ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પદ્મિની એકાદશીની વ્રત કથા. મિત્રો, આમ તો વર્ષમાં 24 એકાદશી હોય છે, પણ જ્યારે પુરુષોત્તમ માસ આવે ને ત્યારે 26 એકાદશી હોય છે. તો આ પદ્મિની એકાદશી પુરુષોત્તમ માસમાં જ આવે છે. તો આ પવિત્ર એકાદશીને જરૂર સાંભળજો. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. પુરુષોત્તમ ભગવાનની જય. પદ્મિની એકાદશી કથા. ધર્મરાજ યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને પૂછે છે કે અધિક માસમાં આવતી શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, તેનું મહાત્મય શું છે? આ બધું મને વિગતે કહો, કેમ કે અધિક માસ 3 વર્ષે એક વાર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, અધિક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પદ્મિની એકાદશી કહે છે. આ એકાદશીના વ્રતથી મનુષ્ય વિષ્ણુ લોકમાં જાય છે. અનેક પાપોને નષ્ટ કરનારી છે. આના ફળ અને ગુણને ધ્યાનપૂર્વક સાંભળો. દસમને દિવસે વ્રત કરવું. 11ના દિવસે વહેલી સવારે સ્નાન કરવા માટે જવું. આ સમયે છાણ, માટી, તલ, કુશ તથા આમળાના ચૂર્ણથી વિધિપૂર્વક સ્નાન કરવું. સ્નાન કરતા પહેલા શરીરે માટી લગાડતા પ્રાર્થના કરવી. એ પછી વરુણ મંત્ર જપીને પવિત્ર તીર્થમાં ન જઈ શકાય તો એમનું સ્મરણ કરીને કોઈ તળાવ કે નદીમાં સ્નાન કરવું. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા. સંધ્યા તર્પણ કરીને મંદિરે જઈ ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી ભગવાનનું પૂજન કરવું. ત્યાર પછી ભજન, કીર્તન વગેરે કરવું. આ ઉપવાસ નિરાહાર કરવો. જો મનુષ્યમાં નિરાહાર રહેવાની શક્તિ ન હોય તો એણે જલ પાન અલ્પ આહારથી વ્રત કરવું અને રાત્રે જાગરણ કરીને ભગવાનનું સ્મરણ કરવું. હવે એનો મહિમા સાંભળો. પૂર્વ સમયની વાત છે. કીર્તિવીર્ય નામનો એક રાજા હતો. આ રાજાને 100 રાણીઓ હતી. આમાંથી એક પણ રાણીને રાજા પછી રાજ્ય સંભાળી શકે એવો યોગ્ય પુત્ર ન હતો. આથી એક દિવસ રાજાએ આદરપૂર્વક પંડિતોને દરબારમાં બોલાવ્યા અને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો, પણ બધું જ અસફળ રહ્યું. જેમ દુઃખી માણસને ભોગ નીરસ લાગે છે, એ જ રીતે રાજાને પોતાનું રાજ્ય પુત્ર વિના દુઃખમય પ્રતીત થવા લાગ્યું. અંતમાં રાજા તપ દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થશે આમ વિચારીને તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા. તેમની પત્ની પણ રાજા હરિશ્ચંદ્રની પુત્રી પ્રમદા વસ્ત્ર અલંકારોનો ત્યાગ કરીને પોતાના પતિ સાથે ગંધમાદન પર્વત પર ચાલી ગઈ. આ પર્વત પર બંનેએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી, પરંતુ તેમ છતાં સિદ્ધિ હાંસલ થઈ શકી નહીં. રાજાના શરીરમાં ફક્ત હાડપિંજર રહી ગયા. આ જોઈને પ્રમદાએ વિનય સહિત મહાસતી અનસુયાને પૂછ્યું, તપસ્યા કરતા કરતા મારા પતિને 10,000 વર્ષ થઈ ગયા, પરંતુ હજુ સુધી ભગવાન પ્રસન્ન નથી થયા કે જેથી અમને પુત્ર પ્રાપ્ત થાય. આનું કારણ શું છે? આ સાંભળીને અનસુયાજી બોલ્યા, અધિક માસ કે જે 36 માસ પછી આવે છે, એમાં 2 એકાદશીઓ આવે છે. આમાં આવનારી શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની અને કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પરમા છે. એમાં વ્રત અને જાગરણ કરવાથી ભગવાન તમને જરૂર પુત્ર આપશે. ત્યાર પછી અનસુયાજીએ વ્રતની વિધિ બતાવી. રાણીએ અનસુયાજી દ્વારા જણાવેલ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત તેમજ કર્યું અને રાત્રિએ જાગરણ કર્યું. આમ કરવાથી ભગવાન વિષ્ણુ એના પર ઘણાએ પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું. રાણીએ કહ્યું, આપ પ્રભુ મારા પર ખરેખર પ્રસન્ન થયા જ છો, તો મને પુત્ર પ્રાપ્તિનું વચન આપો. પ્રમદા રાણીનું વચન સાંભળી શ્રી ભગવાન વિષ્ણુ બોલ્યા, હે પ્રમદા, અધિક માસ મને ઘણો જ પ્રિય છે. એમાં પણ એકાદશી તિથિ મને સૌથી વધારે પ્રિય છે. આ એકાદશીનું વ્રત તેમજ રાત્રિ જાગરણ તે વિધિપૂર્વક કર્યું છે. આથી હું તારા પર ખરેખર અત્યંત પ્રસન્ન થયો છું. આમ કહીને ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું, હે રાજન, તમે તમારી ઈચ્છા અનુસાર વરદાન માંગો, કારણ કે તમારી પત્નીની ભક્તિથી હું ઘણો જ પ્રસન્ન છું.
ભગવાનની મધુર વાણી સાંભળીને રાજા બોલ્યા, હે ભગવાન, અમને સૌથી શ્રેષ્ઠ બધાય દ્વારા પૂજિત થનાર અને આપના સિવાય દેવ, દાનવ, મનુષ્ય વગેરે દ્વારા અજય ઉત્તમ પુત્ર આપો. શ્રી વિષ્ણુ ભગવાને તથાસ્તુ કહીને અદ્રશ્ય થઈ ગયા. ત્યાર પછી રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવ્યા. એમને ત્યાં થયેલ પુત્ર કાર્તવીર્ય અજય પુત્ર હતો. આ પુત્રએ રાવણને પણ કેદ કર્યો હતો. આ બધો પદ્મિની એકાદશીના વ્રતનો પ્રભાવ હતો. આ હતી મિત્રો પદ્મિની એકાદશીની વ્રત કથા. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કનૈયાની સેવા ખૂબ જ સુંદર મજાની કથા છે મિત્રો. તમારા રોમ રોમમાં ભક્તિ વ્યાપી જશે અને વાર્તાના અંત સુધીમાં તો તમે રડી પડશો. એટલી ભાવુક સુંદર આ કથા છે મિત્રો. ભગવાનને પામવા કેવી રીતે પામવા એ તો તમને આ કથા સાંભળીને જ ખબર પડશે. ભગવાન પણ ભક્તના વશમાં હોય છે, ભક્તને આધીન હોય છે. તો ખૂબ જ સુંદર મજાની કથા અંત સુધી સાંભળજો, વિડીયો અધૂરો ના મૂકતા. અને જો કથા વાર્તા તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ભગવાનની ખૂબ જ સુંદર અને રહસ્યમય કથાઓ તમને મારી ચેનલમાં સાંભળવા જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો બને એટલા લોકો સુધી શેર કરજો, જેથી ભગવાનની લીલાઓ પણ એમને સાંભળવાનો અવસર મળે અને આપણને એનું પુણ્ય ફળ મળે. તો મિત્રો આપણે ચાલો સમય ન બગાડતા વાર્તા સાંભળીએ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક બ્રાહ્મણ દંપતી દુઃખના મારે મંદિરે આવે છે અને મનથી ભગવાનને પ્રાર્થના કરે છે. દુઃખી મનથી બિચારા બંને જણા ભગવાનને પ્રાર્થના કરે છે, હે મારા મોહન મુરલીધર, ત્યારથી હું ભાનમાં આવ્યો છું ત્યારથી મેં ફક્ત તમારા નામનો જાપ કર્યો છે. તમે મારા ધર્મ અને મારા કર્મ બંને છો. એ બ્રાહ્મણ જેનું નામ ત્રિભુવન હતું એ ભગવાનને આવી રીતે પ્રાર્થના કરે છે, તો મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ પ્રભુ કે મને બાળકોનો આશીર્વાદ ન મળ્યો, મને સંતાન ન થયા? શું મારી સેવામાં કોઈ ખામી રહી ગઈ છે પ્રભુ? પછી બ્રાહ્મણની પત્ની બોલે છે, હે મુરલી મનોહર, હવે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે. મને ખબર નથી ક્યાં જવું, શું કરવું. કૃપા કરી મારા પ્રભુ મને રસ્તો બતાવો. એટલામાં એક સંત મંદિરની અંદર આવ્યા, જે ત્યાંના પૂજારી હતા અને સંત મહાત્મા પણ હતા. એ બોલ્યા, ભગવાન કૃષ્ણએ તમારી સમક્ષ સ્પષ્ટ રીતે રસ્તો મૂક્યો છે અને તમે કહી રહ્યા છો કે મને રસ્તો બતાવો. સંત મહાત્માને જોઈ બંને પતિ પત્ની એમને પ્રણામ કરે છે, મહાત્માને પગે લાગે છે. પછી મહાત્મા એ બંને જણાને, એ પતિ પત્નીને બેસવાનું કહે છે. આવો બેસો. બંને પતિ પત્ની બેઠા મહાત્મા જોડે. અને પછી એ બ્રાહ્મણ બોલે કે મને સમજાતું નથી, મારે શું કરવું જોઈએ? એટલે સંત મહારાજે કહ્યું, ત્રિભુવન, હું તને એક પ્રશ્ન પૂછું છું, તેનો જવાબ આપજે, ઠીક છે? ત્રિભુવન કહે છે બ્રાહ્મણને, ઠીક છે. હા સંત બાપા, કૃપા કરીને પૂછો. પછી મહાત્માએ પૂછ્યું, શું તમને ભગવાન કૃષ્ણની મહિમા અને તેમના ભક્તો પર પ્રેમની શંકા કરો છો? ભગવાન કૃષ્ણનો મહિમા શું તમને નથી ખબર? એમના પ્રેમ પર તમે શંકા કરો છો? એટલે એ ત્રિભુવન બ્રાહ્મણ કહે છે, ના ના સંત મહાત્મા, એવી વાત નથી. આ તમે શું કહી રહ્યા છો? મુરલી મનોહર તો અમારું જીવન છે, અમારું બધું જ છે, અમારું સર્વ કાય મારા પ્રભુ છે. પછી એમની પત્ની બોલી, હે સંત મહાત્મા, અમે ક્યારેક અમારા પોતાના અસ્તિત્વ પર શંકા કરી શકીએ, પણ મુરલીધર પર ક્યારેય નહીં. આ સાંભળીને એ સંત મહારાજ બોલ્યા, તો તમે તેમની પાસેથી કયો રસ્તો માંગી રહ્યા છો? જો તમે ભક્ત છો તો એ કરો જે દરેક ભક્ત કરે છે, એટલે કે સેવા. તેમના ભક્તોની સેવા, તેમના પરિજનોની સેવા અને સ્વયં શ્રી કૃષ્ણની સેવા, ને બાકી બધું જ તમે ભગવાન પર છોડી દો. જ્યારે તે આપશે ત્યારે તમને આપમેળે ખબર પડી જશે. જ્યારે તે ફળ આપશે, બધી વસ્તુનો અભાવ આપમેળે દૂર થઈ જશે. યાદ રાખો
કે ભગવાન કૃષ્ણએ પોતે કહ્યું હતું, કર્મણ વાદી કારસ્તે મા ફલેશુ કદાચના, એટલે કે તમારું કર્મ કરો અને પરિણામની ચિંતા ન કરો. આટલું કહીને સંત મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ દંપતી પણ મંદિરની બહાર નીકળીને ઘરે જવા લાગ્યા. ઘરે આવીને બ્રાહ્મણ દંપતી એકબીજાની સાથે વાત કરી રહ્યા છે. એમાં ત્રિભુવન બ્રાહ્મણ કહે છે, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આપણી સાથે છે, તો કઈ વાતની ચિંતા, કઈ વાતનો ભય છે? તેની પત્ની બોલી, અસલી શાંતિ તો હંમેશા તેમની સેવામાં જ મળી છે અને આપણે જો નકામી ચિંતા કરી રહ્યા છીએ. પછી ત્રિભુવન બ્રાહ્મણ કહે છે, હવે બધું જ એની ઉપર છોડી દઈએ, જે મળે જેટલું મળે બસ માથું નમાવીને લઈ લઈએ. બ્રાહ્મણની પત્ની બોલી, સાંભળો ને, હું એક વાત કહું. નંદગામમાં કેટલા બધા દર્શનાર્થીઓ આવે છે, શ્રદ્ધાળુઓ આવે છે, પૂરા દેશના સંત સાધુઓ પણ આવે છે. તો કેમ ના આપણે રોજ વહેલી સવારે પ્રાતઃકાળમાં ભોજન રાખીએ, બધાને ભોજન કરાવીએ. એ બહાને સાધુ સંતોની સેવા પણ થઈ જશે અને મુરલી મનોહરની પણ સેવા થઈ જશે. આ વાત સાંભળીને બ્રાહ્મણ કહે છે, અરે આ વાત તો બહુ સારી કીધી, તે બહુ સારો વિચાર કર્યો છે. તો ઠીક છે, આપણે કાલથી જ આ કામ શરૂ કરીએ. ને આમ પણ જે ધન સંપત્તિ છે આપણી પાસે, એ બધી જ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જ છે, તો એમની જ સેવામાં વાપરીશું. તેની પત્ની બોલી, હા હા ઠીક છે. આમ વિચારીને દિવસના અંતે રાતે બંને સૂઈ ગયા. બીજે દિવસે વહેલી સવારે બંને બ્રાહ્મણ પતિ પત્ની ઉઠ્યા. વહેલી સવારે પ્રાતઃકાળે ભોજન બનાવ્યું અને એ બ્રાહ્મણ ત્રિભુવન મંદિરે જાય છે ને મંદિરેથી સાધુ સંતો શ્રદ્ધાળુઓને જમવા માટે ઘરે બોલાવે છે. સાધુ સંતો ઘરે જમવા આવ્યા. બંને પતિ પત્નીએ ભોજન પીરસ્યું. સાધુ સંત પ્રેમથી ભોજન કરી રહ્યા છે. તો એમાંથી એક સંત બોલ્યા, દેવકીજી, તમારા હાથના ભોજનની તો વાત જ કંઈક અલગ છે. એટલું બધું સાત્વિક અને સ્વચ્છ છે કે વાત ન પૂછો. મન ખુશ થઈ ગયું. પછી બીજા સાધુ બોલ્યા, અરે બ્રાહ્મણ દેવ, હું તો હમણાં જ મંદિરે જઈને બધા જ દર્શનાર્થીઓને શ્રદ્ધાળુઓને કહેવાનો છું કે તમારા હું ખૂબ ગુણગાન ગાવાનો છું. હું કહીશ કે જો નંદગામ આવો છો તો ત્રિભુવન અને દેવકીજીના હાથનું ભોજન કર્યા વિના જતા નહીં. સાધુઓ તો ખૂબ ખુશ થઈ ગયા અને હસ્યા. બ્રાહ્મણની પત્ની દેવકી બોલી, ખૂબ ખૂબ આભાર મહારાજ સંતો, તમારો ખૂબ ખૂબ આભાર. પછી બ્રાહ્મણ ત્રિભુવન કહે છે, અરે માત્ર નંદગામ જ નહીં, પરંતુ ગોકુલ, મથુરા, વૃંદાવન અને બધી જ જગ્યાએ કહી દો, જેથી અમને પણ સંત મહાત્માની સેવા કરવાનો અવસર મળે. સાધુઓ બોલ્યા, હા હા જરૂર, અમે એમ જ કરીશું. તમે નિશ્ચિત રહો, આજથી દરેક દર્શનાર્થીઓ સાધુ સંતો તો તમારા દ્વાર પર જરૂર આવશે ભોજન માટે. પછી સાધુ સંતો પેટ ભરીને જમીને ત્યાંથી ચાલ્યા જાય છે. અને આવી જ રીતે હવે રોજનો આ નિત્યક્રમ બની ગયો. આવી જ રીતે રોજ બ્રાહ્મણ દંપતી ત્રિભુવન અને દેવકી રોજ વહેલી સવારે ઉઠે, સાધુ સંતો માટે ભોજન બનાવતા અને દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ સંતોને રોજ તેમના આંગણે બેસીને જમાડતા. આ તેમનો નિત્યક્રમ બની ગયો. ખૂબ મનથી પતિ પત્ની સેવા કરતા હતા. હવે આમને આમ ઘણા વર્ષો વીતી ગયા. બંને દંપતી હવે વૃદ્ધ થઈ ગયા હતા. એક દિવસ દેવકી રોટલી બનાવી રહી હતી તો રોટલી જરા દાઝી ગઈ અને પોતાને કોસવા લાગી. અરે રે, મારું ધ્યાન ક્યાં છે? ફરી પાછી એક રોટલી દાઝી ગઈ. બહુ બધા દર્શનાર્થીઓ સંતો આંગણે જમવા આવ્યા. બ્રાહ્મણ પતિ પત્નીએ ભોજન પીરસ્યા. બધા લોકો શાંતિથી જમી રહ્યા હતા, પરંતુ એક બ્રાહ્મણ બેઠા હતા અને થાળી પીરસી હતી, પણ જમતા ન હતા. થોડું જમ્યા અને થોડું મોઢું એમનું બગડ્યું. એટલે ત્રિભુવન બ્રાહ્મણ કહે છે, શું થયું પંડિતજી? જમવામાં કોઈ ખામી છે કે શું? કેમ તમે જમી નથી રહ્યા?
એટલે જમવા બેઠેલા બ્રાહ્મણ કહે છે, અચકાતા અચકાતા, નહીં નહીં પંડિતજી, બધું ઠીક છે, ચિંતા ન કરો. પરંતુ છતાંય ત્રિભુવન અને દેવકીને શંકા ગઈ. દેવકી બોલી, નહીં નહીં બ્રાહ્મણજી, કંઈક તો વાત છે, તમે કઈ નથી રહ્યા. કહો ને, શું વાત છે? શું કઈ ભૂલ થઈ છે મારાથી? એટલે તે જમવા બેઠેલા બ્રાહ્મણ કહે છે, સાધુ કહે છે, ના ના, એવું કઈ નથી, બસ થોડું મીઠું વધારે છે દાળમાં, બીજું કઈ નહીં, બીજું બધું બરાબર છે. આ સાંભળીને દેવકી કહે છે, અરે, મેં તો બહુ જ ધ્યાન રાખ્યું હતું બનાવવામાં, રસોઈ બનાવવામાં, તો આ કેવી રીતે થઈ ગયું મારાથી? આમ કહી દેવકી પોતાને બહુ કોસવા લાગી, ચિંતા કરવા લાગી. જમવા બેઠેલા બ્રાહ્મણ બોલ્યા, અરે, ચિંતા ન કરો, ચિંતા શું કામ કરો છો? થઈ જાય કોઈ વાર, કોઈ વખત ભૂલ આપણાથી થઈ જાય, એમાં ચિંતાની કોઈ વાત નથી. બધા બ્રાહ્મણ શાંતિથી જમ્યા. બ્રાહ્મણ દંપતીએ હાથ ધોવડાવ્યા અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. બીજા દિવસે ફરી દેવકી સવારમાં જમવાનું બનાવી રહી છે, રોટલી વણી રહી છે, પણ ઉદાસ મનથી. ઊંડા વિચારોમાં ડૂબેલી હતી દેવકી. એટલામાં ત્રિભુવન ત્યાં આવે છે. કહે છે, અરે દેવકી, કેમ ઉદાસ છે? શું થયું તને? એટલે દેવકી કહે છે, સ્વામી, હવે મારા હાથમાં એ વાત નથી, મારા હાથોમાં એ બળ નથી રહ્યું જે પહેલા હતું. શું થઈ ગયું છે મને? એટલે ત્રિભુવન કહે છે, દેવકી, વધતી ઉંમરની સાથે થોડો ફરક તો આવશે ને શરીરમાં, આમાં તારી શું ભૂલ છે? દેવકી કહે છે, ભોજનમાં ક્યારેક મીઠું વધારે પડી જાય છે, ક્યારેક રોટલી બળી જાય છે મારાથી, ક્યારેક કોઈ મસાલા નાખવાનું ભૂલી જાઉં છું, તો ક્યારેક કંઈક બીજું. ત્રિભુવન કહે છે, ચિંતા ના કર, બધું જ મુરલી મનોહર ઉપર છોડી દે, એ બધું જ જાણે છે. આપણા પ્રભુ કોઈનું કોઈ સમાધાન જરૂર કરશે. દેવકી કહે છે, ખબર નહીં શું થશે. ક્યારેક ક્યારેક વિચારું છું, જો કોઈ સંતાન હોત ને તો ચિંતાથી મુક્ત થઈ જાત, કે ઠાકોરજીની સેવા કોણ કરશે? દેવકીની વાત સાંભળીને ત્રિભુવન કહે છે, અરે, તું ભૂલી ગઈ લાગે છે. ખબર છે પેલા સંત મહાત્માની વાત? યાદ છે તને તેમણે શું કહ્યું હતું? કર્મ કરો, ફળની ચિંતા ન કરો. દેવકી કહે છે, હા, એ વાત તો મને બરાબર યાદ છે, પણ તોય છતાંય ક્યારેક ક્યારેક ડર લાગે છે. જ્યારે રોટલી બળી જાય છે, જમવામાં મીઠું વધુ પડી જાય છે, ત્યારે એવો ડર લાગે છે કે ક્યાંક મુરલી મનોહર આપણાથી નારાજ ન થઈ જાય. ત્રિભુવન કહે છે, અરે દેવકી, આપણે તો સાચી શ્રદ્ધાથી સેવા કરીએ છીએ, તો ભલા કનૈયું ખોટું કેમ લગાડે? કેમ નારાજ થાય? ચિંતા ના કર, કાનાને કનૈયાને બધી જ ખબર છે, કંઈક ને કંઈક વ્યવસ્થા મુરલીધર જરૂર કરશે. આમને આમ દિવસ વીત્યો, રાત પડી, બીજો દિવસ ઉગ્યો, બીજા દિવસ થયો એટલે વહેલી સવારે સંતો શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ ત્રિભુવનના ઘરે જમવા આવ્યા. બંને દંપતીએ જમવાનું સંતોને પીરસ્યું, બધા લોકોને પ્રેમથી જમાડ્યા, હાથ ધોવડાવ્યા. પેટ ભરીને જમીને સાધુ સંતો શ્રદ્ધાળુઓ ચાલ્યા ગયા. પરંતુ આજે બ્રાહ્મણ દંપતી થોડા ઉદાસ હતા. કેમ? ઘરમાં બેસીને બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. એમાં દેવકી કહી રહી છે, સ્વામી, આજ તો માત્ર 5 જ લોકો જમવા આવ્યા, અને આમ ધીરે ધીરે બધા જમવા આમતા બંધ થઈ જશે આપણા આંગણે. દેવકીની વાત સાંભળીને ત્રિભુવન કહે છે, એક કામ કરીએ, આપણે જમવાનું બનાવવા માટે કોઈ માણસ રાખી લઈએ, કોઈ રસોઈયો રાખી લઈએ. અને એમ પણ તારી મારી બંનેની ઉંમર તો થઈ જ ગઈ છે. તારી ઉંમર થઈ ગઈ છે, ક્યાં સુધી તું કરતી રહીશ? એક કામ કરું છું, ઘરની બહાર એક બોર્ડ લગાવી દઉં. ઘરની બહાર એક બોર્ડ લગાવી દઉં છું કે દર્શનાર્થી અને સાધુ સંતો માટે રસોઈયાની અને સાચા કૃષ્ણ ભક્તની જરૂર છે. શું ખબર દેવકી, કોઈ આવી જાય? દેવકી બોલી, હા, તમે સાચું કહી રહ્યા છો, આપણે આમ જ કરીએ. બીજે દિવસે ત્રિભુવન બ્રાહ્મણ એક મોટા કાગળમાં લખીને પોસ્ટર તેના ઘરની બહારની દિવાલ પર લગાવે છે. પોસ્ટરમાં લખ્યું છે કે સાધુ સંતો દર્શનાર્થીઓ માટે રસોઈયાની અને સાચા કૃષ્ણ ભક્તની જરૂર છે.
પછી એ થયા પછી ઘણા દિવસ ફરી પાછા વીતી ગયા, પણ કોઈ આવ્યું નહીં. ઘરમાં બેઠેલા દંપતી વાત કરી રહ્યા છે. દેવકી કહી રહી છે, પોસ્ટર લગાવ્યું એના પણ ઘણા દિવસો વીતી ગયા, પણ હજી સુધી કોઈ આવ્યું નહીં. એટલે ત્રિભુવન કહે છે, દેવકી ચિંતા ના કર, કોઈને કોઈ તો જરૂર આવશે. દેવકી કહે છે, પણ આટલી મોટી જવાબદારી કોણ લેશે? ત્રિભુવન કહે છે, દેવકી કોઈ તો કૃષ્ણ ભક્ત હશે જ, આપણા જેવો, જેના મનમાં માત્ર સમાજ સેવા કરવાનો જ ભાવ વસશે, જે શ્રી કૃષ્ણનો ભક્ત હશે, શ્રી કૃષ્ણને પ્રેમ કરતો હશે. બંને પતિ પત્ની વાત કરી રહ્યા હતા, એટલામાં એક બાળક એમના આંગણે આવ્યો. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ હોય એવા સ્વરૂપે બાળક હતું, પણ મિત્રો આ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ હતા. તે બાળક હાથ જોડીને નમન કરી અને કહે છે, પ્રણામ મૈયા, પ્રણામ બાબા. આ બાળકને જોઈને બ્રાહ્મણ દંપતી તો આશ્ચર્ય પામ્યા. બંને પતિ પત્નીએ બાળકને કહ્યું, પ્રણામ બેટા. દેવકી બોલી, અરે જુઓ તો ખરા, આ બાળકને જોઈને એવું લાગે છે કે સ્વયં લડ્ડુ ગોપાલ આપણે આંગણે આવ્યા છે. ત્રિભુવન કહે છે, હા દેવકી, એવું જ લાગે છે. ત્રિભુવને કહ્યું, બેટા તું કોણ છે? બાળક કહે છે, બાબા તમે બહાર એક પોસ્ટર લગાવ્યું છે ને કે કોઈને જો સમાજ સેવાનું કામ કરવું હોય તો આવે. ત્રિભુવન કહે છે, હા મેં લગાવ્યું તો છે. દેવકી બોલી, હા બેટા, પરંતુ તું આટલો પ્યારો, આટલો નાજુક અને આટલો નાનો છે, તો આટલું બધું કામ તું કેવી રીતે કરીશ? તો એ બાળક બોલે છે, મૈયા મારા કદ પર ન જાવ, હું ઈચ્છું ને તો એક આંગળી ઉપર પહાડ ઉઠાવી લઉં, અને આ તો છતાંય જમવાનું બનાવવાનું છે. આ સાંભળીને દેવકી તો ખડખડાટ હસી. દેવકી બોલી, એમ? અચ્છા બેટા, તારું નામ શું છે? બાળક કહે છે, ગોપાલ. દેવકી બોલી, તું તો કનૈયાનું બીજું રૂપ છે. ત્રિભુવન કહે છે, લલ્લા કાલે સવારથી આવી જજે, પણ હા અમુક શરતો છે જે તારે માનવી પડશે. સમાજ સેવાનું કામ છે, થોડું મુશ્કેલ રહેશે. બાળક કહે છે, ચિંતા ન કરો બાબા, જરા પણ ભૂલ નહીં થાય મારાથી. ત્રિભુવન કહે છે, ઠીક છે લાલા, બધા જ સંતો અને દર્શનાર્થીઓનું ભોજન તારે બનાવવું પડશે, અને એ પણ એકદમ સાત્વિક રીતથી. દેવકી પણ બોલી, હા લલ્લા, હું તો માત્ર તારી થોડી મદદ કરી શકીશ, બીજું બધું તો તારે જ કરવું પડશે. આ સાંભળીને બાળક ગોપાલ કહે છે, મૈયા બાબા, ભગવાનના ભક્તોની સેવાનું કામ તો ખબર નહીં હું ક્યારથી કરતો આવ્યો છું. મારા બનાવેલા ભોજનમાં જો કોઈ ખામી નીકાળે ને તો મને કહેજો. તમે બંને માત્ર આરામથી બેસીને મારો ચમત્કાર જોજો. દેવકી તો આશ્ચર્ય પામી અને બોલી, અરે બાપ રે લલ્લા, વાતો તો તું બહુ મોટી મોટી કરે છે. પછી બાળક બોલ્યો, મૈયા હું કામ તો કરી લઈશ, પણ એના બદલામાં મારી પણ કંઈક શરતો છે. ત્રિભુવન હસે છે અને કહે છે, અચ્છા બેટા બતાવ, તારી શું શરત છે? એટલે એ બાળક બોલે છે, મૈયા હું બધાનું જ ખાવાનું બનાવી લઈશ, પરંતુ મારા માટે જમવાનું તો તમારે જ બનાવવું પડશે. હું મારા હાથનું ભોજન નથી ખાતો, હું તો માત્ર ભક્તોના હાથનું જ ભોજન ખાઉં છું. દેવકી બોલી, ઠીક છે લલ્લા, તારું ભોજન હું બનાવી લઈશ. કેટલું ખાઈ લઈશ તું? ખાઈને કેટલું ખાવાનું? બાળક ફરી બોલે છે, એક બીજી શરત મૈયા, હું જેટલું પણ ખાઉં મને ક્યારેય ટોકતા નહીં, અને ના કોઈને મારી શિકાયત કરતા કે હું કેટલું ખાઉં છું. નહીં તો હું અહીં કામ નહીં કરી શકું ક્યારેય. દેવકી બોલી, ઠીક છે, કંઈ વાંધો નહીં, ખાઈને તું કેટલું ખાઈ લેવાનું, 4 કે 5 પૂરી? બાળક બોલ્યો, એ તો મૈયા તમને જાતે જ ખબર પડી જશે. દેવકી બોલી, ઠીક છે બેટા. બીજા દિવસની સવાર પડી. બાળક રસોઈ બનાવવા માટે ઘરે આવ્યો અને રસોઈ બનાવવા માંડ્યો. એને રસોઈ બનાવતા જોઈને બંને પતિ પત્ની આશ્ચર્ય પામી ગયા. ખૂબ સુંદર રીતે બાળક રસોઈ બનાવી રહ્યો છે.
સમોસા તળી રહ્યો છે, પૂરી બનાવી રહ્યો છે, ખીર બનાવી રહ્યો છે, જાત જાતના પકવાન બનાવી રહ્યો છે. આ જોઈને ત્રિભુવન કહે છે, કેટલો નાનો એવો બાળક છે અને કેટલો ફટાફટ કામ કરી રહ્યો છે, રસોઈ બનાવી રહ્યો છે. દેવકી બોલી, સાચુંમાં અદ્ભુત છે આ બાળક. થોડી વાર પછી સંતો શ્રદ્ધાળુઓ ભોજન કરવા આવ્યા. મંદિરના પૂજારીઓ જે રોજ જમવા આવતા હોય એ આજે જમવા બેઠા અને બોલ્યા, દેવકી કાકી, તમે તો ફરી જાદુ કરી દીધું. ભોજન તો ખૂબ સુંદર છે, બહુ સ્વાદિષ્ટ છે. દેવકી બોલી, મહારાજ, મેં કંઈ નથી કર્યું. આજે આ રસોઈ આ બધી આ બાળકે બનાવી છે. તે પૂજારી બ્રાહ્મણ બોલ્યા, અરે વાહ વાહ, આવો પ્રસાદ જાણે સાક્ષાત અમૃત પાન કર્યું હોય. બધા જ સાધુ સંતો પેટ ભરીને ભોજન કરીને ચાલ્યા જાય છે. બધાના ભોજન કરીને ગયા પછી ત્રિભુવન બધાની જમેલી પતરાળીઓ ઉઠાવવા જઈ જ રહ્યા છે. ત્યાં તે બાળક બોલ્યો, અરે બાબા, બધા જ કામની જવાબદારી મારી છે, તમે ચિંતા ના કરો, આ બધું જ હું કરી લઈશ. ત્રિભુવન બોલ્યા, ઠીક છે. બાળકે ફટાફટ બધું કામ કરી લીધું. બધી હેઠી પતરાળીઓ ઉઠાવી, કચરો વાળ્યો, પોતું કર્યું. પછી બાળક ગોપાલ આવ્યો દેવકી પાસે અને કહે છે, મૈયા, હવે મને બહુ ભૂખ લાગી છે, મને જમવા આપો ને. દેવકી બોલી, હા હા, તું બસ બેસ અહીંયા બેટા, હું હમણાં જ જમવાનું લાવી. થાળીમાં બધું જ ભોજન પીરસીને દેવકી લઈને આવી, રસોડામાં ગઈ અને ભોજન લઈ આવી. બાળકને ભોજન આપ્યું. ભોજનની થાળી જોઈને બાળક બોલ્યો, મૈયા, શું તમારી પાસે માખણ નથી? માખણ છે? આ સાંભળીને દેવકી બોલી, તું તો સાચુંમાં લડ્ડુ ગોપાલ હોય એવું લાગે છે. તને પણ માખણ ભાવે છે? બાળક બોલ્યો, હા, મને તો માખણ બહુ વધારે પસંદ છે મૈયા. દેવકી બોલી, માફ કરજે લાલા, માખણ તો નથી આજે. ત્રિભુવન પણ બાજુમાં જ બેઠા હતા. દેવકી અને લલ્લાની વાત સાંભળી રહ્યા હતા, જોઈ રહ્યા હતા. ત્રિભુવન હસ્યા અને દેવકીને કહે છે, દેવકી, તે તો સંતાન માંગી હતી ને મુરલી મનોહર પાસે, તો જો આ નાના ભક્તને જરા એવું લાગે છે કે સ્વયં લડ્ડુ ગોપાલ આવ્યા છે આપણી સેવા કરવા. દેવકી કહે છે, સાચુંમાં એવું જ લાગે છે સ્વામી. બાળક ગોપાલ તો ઝટપટ થાળીમાં જેટલું પીરસ્યું હતું એ બધું જ ખાઈ ગયો અને કહે છે, મૈયા, હજી ખાવાનું આપો, મને ભૂખ લાગી છે. દેવકી બોલી, હજી? આમ કરીને ચોંકી. બાળક બોલ્યો, મૈયા, મેં કહ્યું હતું ને શિકાયત ન કરતા. દેવકી બોલી, નહીં નહીં લલ્લા, બેસ, તું હમણાં જ ભોજન લાવું છું. દેવકી પાછી ગઈ અંદર, થાળી ભરીને પાછું ભોજન લઈને આવી. પણ બાળક ગોપાલ એ પણ ઝટપટ સાફ કરી ગયો, બધું જ ભોજન ખાઈ ગયો. ત્રિભુવન પણ બેઠા બેઠા આ બધું જોવે છે. ગોપાલે ફરી ભોજન માંગ્યું. હજી પૂરી આપો ને મૈયા, બહુ ભૂખ લાગી છે. દેવકી બોલી, હજી જોઈએ છે? ઠીક છે, લાવું છું લલ્લા. દેવકી રસોડામાં ગઈ, ફરી લોટ બાંધ્યો, પૂરી બનાવી, ભોજન બનાવ્યું અને ફરી આપ્યું. અને બધું ફરી કાનાએ લલ્લાએ સમાપ્ત કરી દીધું. દેવકીએ થાળી પીરસી, બહુ બધી પૂરીઓ મૂકી, પણ લાલો બધું જ ઝટપટ ખાઈ ગયું. દેવકી તો જોતી જ રહી ગઈ. પછી બાળક પેટે હાથ ફેરવીને ઊભો થઈને પેટે હાથ ફેરવે છે ને કહે છે, હવે પેટ ભરાણું મારું. અને કહે છે, બાબા, હું કાલ સવારે આવીશ. હવે તમે કોઈ કામ ન કરતા, બધું જ હું કામ કરી દઈશ અને તમારા બંનેના માથામાં માલિશ પણ હું કરી દઈશ. ઠીક છે ને? ત્રિભુવન કહે છે, ઠીક છે બેટા. આમ કહીને બાળક ચાલ્યો. બાળક ગયો પછી દેવકી બોલી, અરે કમાલ છે આ છોકરો, 4 કલાકે એનું ભોજન સમાપ્ત થયું. એટલે ત્રિભુવન કહે છે, દેવકી, યાદ છે ને શિકાયત નથી કરવાની? દેવકી બોલી, અરે હા હા. આમ કહીને દેવકી લલ્લાની થાળી લઈને રસોડામાં મૂકવા જાય છે. એવામાં તેને એક માટલી દેખાણી. માટલી જોઈને દેવકી ત્યાં જ ઊભી રહી ગઈ અને વિચારે છે કે અરે આમાં શું છે, આ શું હશે? ત્યાં ઊભી રહીને દેવકી માટલી ખોલીને જુએ છે તો એ ભરપૂર માખણથી છલકાયેલી હતી. ત્રિભુવન પણ ઊભા થઈને ત્યાં આવ્યા. દેવકી કહે છે, અરે આ માખણ ક્યાંથી આવ્યું? એટલે ત્રિભુવન કહે છે, તે બનાવ્યું હશે દેવકી, ક્યાંથી ને આવે? દેવકી બોલી, નહીં નહીં, મેં માખણ નથી બનાવ્યું.
એટલે ત્રિભુવન કહે છે, તો ગોપાલે બનાવ્યું હશે એટલે જ એ તને પૂછતો હતો. દેવકી કહે છે, પણ આ હાંડી તો મને એક પણ વાર ન દેખાઈ, કેમ? હવે આમને આમ પછી રાત પડી. વાતો કરતા કરતા બંને સૂઈ ગયા. બીજા દિવસની સવાર પડી. ગોપાલ ફરી ઘરે આવ્યો અને દેવકી અને ત્રિભુવનને પ્રણામ કરે છે. પછી તેના રસોઈના કામકાજમાં લાગી જાય છે. ખૂબ સુંદર રસોઈ બનાવે છે, બ્રાહ્મણોને જમાડે છે. બ્રાહ્મણો પેટ ભરીને ભોજન કરે છે. પછી બાળક ગોપાલ તેમની એઠી પથરાળીઓ બધી ઉઠાવે છે. જે ભોજનની પતરાળીઓ હોય એ બધી કચરામાં નાખે છે, સાફ સફાઈ કરે છે. કામ પૂરું થયા બાદ એ ત્રિભુવનના માથાની માલિશ કરે છે. પછી બાળક ગોપાલ ઓસરીના કિનારે બેઠો બેઠો વાંસળી વગાડે છે. ખૂબ મધુર વાંસળી વગાડે છે. વાંસળીની મધુર ધૂન સાંભળીને ત્રિભુવન કહે છે, લાગે છે કાનો કેટલી સુંદર વાંસળી વગાડી રહ્યો છે. જાણે એવું લાગે છે કે મોક્ષ મળી ગયો હોય. દેવકી બાળકને બોલે છે, બેટા તું તો સાચુંમાં જ લડ્ડુ ગોપાલ છે, લડ્ડુ ગોપાલનું રૂપ છે. બાળક બોલે છે, હા હું તો એ જ છું. આ સાંભળી બંને પતિ પત્ની હસે છે. આમ સાંજ પડે છે અને ગોપાલ ચાલ્યો જાય છે. બીજા દિવસની સવાર પડે છે. દેવકી વિચારે છે, ગોપાલ આવે તે પહેલાં હું લોટ બાંધી લઉં. આમ વિચારીને લોટનો ડબ્બો ખોલે છે. જુએ છે તો લોટનો ડબ્બો ખાલી હતો. ખાલી ડબ્બો જોઈને દેવકી બોલે છે, હે ભગવાન, હે કનૈયા, આ શું થયું? દેવકીનો અવાજ સાંભળી ત્રિભુવન રસોઈ ઘરમાં આવે છે. કહે છે, શું થયું દેવકી? દેવકીએ કહ્યું, લોટ બધો જ પતી ગયો છે. બધાનું ભોજન બનાવવાનું છે અને ગોપાલ આવતાની સાથે જ લોટ માંગશે તો હું ક્યાંથી આપીશ? ત્રિભુવન પણ ચિંતામાં પડી ગયો. કહે છે, પ્રભુ થોડી વારમાં તો સાધુ સંતો દર્શનાર્થીઓ પણ આવી જશે અને હજી તો દુકાનો પણ નહીં ખુલી હોય, ઘંટી નહીં ખુલી હોય, તો આટલો બધો લોટ કેવી રીતે ક્યાંથી આવશે? દેવકી બોલી, લોટ પણ બહુ બધો જોઈશે. આટલો લોટ તો પાડોશીઓના ઘરે પણ નહીં મળે. આ વાત કરી જ રહ્યા હતા એવામાં ગોપાલ આવ્યો. બંનેની ચિંતા કરતા જોઈ ગોપાલ બોલ્યો, શું થયું મૈયા? શું થયું બાબા? દેવકી બોલી, અરે તું પણ આવી ગયો? ત્રિભુવન કહે છે, અરે લલ્લા, બધો જ લોટ સમાપ્ત થઈ ગયો છે. હવે એ નથી સમજાતું કે ભોજન કેવી રીતે તૈયાર થશે. ત્રિભુવન અને દેવકીની વાત સાંભળીને બાળક ગોપાલ લોટના ડબ્બા પાસે ગયો. દેવકી અને ત્રિભુવન થોડા દૂર ઊભા હતા. મિત્રો, આ તો કોઈ સાધારણ બાળક થોડો હતો. આ તો સાક્ષાત ભગવાન કૃષ્ણ હતા. ગોપાલ લોટના ડબ્બા પાસે ગયો, ડબ્બો ઉઘાડ્યો અને ચમત્કાર કર્યો. લોટનો ડબ્બો છલોછલ ભરાઈ ગયો. ડબ્બાનું ઢાંકણું ઉઘાડતા ગોપાલ કહે છે, અરે મૈયા, બાબા, આખો ડબ્બો તો ભર્યો છે લોટથી છલોછલ. આ સાંભળીને દેવકીને ત્રિભુવન ચોંકી ગયા. અરે શું કહી રહ્યા છે તું? દેવકી કહે છે, અરે મેં હમણાં જ જોયું હતું, આખો ડબ્બો ખાલી હતો. આ સાંભળી ગોપાલ કહે છે, અરે મૈયા, ગડપણમાં ઘણી વખત આવું થઈ જાય. આખો દગો ખાઈ જાય છે. તમે નિશ્ચિત રહો. પછી કનૈયાએ સરસ ભોજન બનાવ્યું અને બધા સંતો જમ્યા પ્રેમથી અને ઘરે ગયા. એકવાર બન્યું એવું કે એક પાડોશણ સ્ત્રી દેવકીના ઘરે બેસવા આવી. એ દેવકીને કહે છે, અરે દેવકી બહેન, તમે તો જમવાનું બનાવવા માટે બાળક બહુ સરસ રાખ્યો છે અને ઘરનું બધું કામ પણ કરી દે છે તમારું. દેવકી બોલી, અરે બાળક તો બહુ પ્યારો છે સીમા બહેન, પૂછો નહીં તમે એની વાત. એટલે પાડોશણ બોલી, કેમ? એવું તે શું થઈ ગયું? દેવકી કહે છે, અરે બહેન, કામ તો બહુ સારું કરે છે પણ ભોજન ખૂબ ખાય છે લાલો. અરે આવડો નાનો એવો લાલો શું ખાતો હશે? સીમા બોલી. દેવકી બોલી, અરે મને પૂછ બહેન, હું ભોજન બનાવું છું. જેટલું જમવાનું બધા સાધુ સંતોને દર્શનાર્થીઓ ખાય છે ને એટલું ભોજન તો મારો લાલો એકલો ખાઈ જાય છે. પાડોશણ બોલી, અચ્છા? દેવકી કહે છે, હા, પણ એટલો પ્યારો બાળક છે કે પૂછો નહીં. જ્યારથી તે આવ્યો છે ત્યારથી અમને સંતાનની કમી બિલકુલ નથી થતી. ત્રિભુવન પણ ખાટલે બેસીને કહી રહ્યો છે, અરે આજે તો માથામાં મને બહુ દુખે છે. ગોપાલને કહું તોય મને બહુ સારી માલિશ કરી આપશે. આમ કહીને ત્રિભુવને ગોપાલને બૂમ પાડી. અરે ગોપાલ, ગોપાલ ક્યાં છે તું? બહુ બૂમ પાડી. ગોપાલ આવ્યો નહીં. ત્રિભુવન લાકડી ઉઠાવીને ગોપાલને આખા ઘરમાં શોધવા જાય છે પણ ગોપાલ ક્યાંય દેખાયો નહીં.
ત્રિભુવન તો ગોપાલ 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 કરીને આખા ઘરમાં શોધે છે. એટલે દેવકી બોલી, શું થયું છે? કેમ બોલાવો છો ગોપાલને? ત્રિભુવન કહે છે, ગોપાલ ક્યાંય દેખાતો નથી. મેં આખા ઘરમાં જોઈ લીધું. દેવકી કહે છે, કદાચ એ તેના ઘરે ચાલ્યો ગયો હશે, આવી જશે. ત્રિભુવન કહે છે, આજે બહુ જલ્દી ચાલી ગયો ગોપાલ. આમ બીજા દિવસની સવાર પડીને ઘણી બધી વાર થઈ ગઈ, પણ આજે ગોપાલ આવ્યો નહીં. એટલે દેવકી ત્રિભુવનને વાત કરે છે કે ઘણી બધી વાર થઈ ગઈ, આટલું મોડું તો ગોપાલને ક્યારેય નહીં થયું, પણ આજે હજી સુધી ગોપાલ આવ્યો નથી. ત્રિભુવન દેવકીને કહે છે, દેવકી, ક્યાંક તે એના જમવા વિશે કોઈની શિકાયત તો નથી કરીને તે. દેવકી બોલી, ના રે ના, હું શું કામ કરીશ? ત્રિભુવન કહે છે, તો ક્યાંય બહાર કોઈને તો તે કંઈ કહ્યું નથી ને ગોપાલ વિશે, એના ખાવા વિશે? એટલે દેવકીને યાદ આવ્યું કે મેં તો પેલી સીમાને કીધું હતું, અને ચિંતાથી બોલી, મુરલી મનોહર, કાલે ભૂલથી મારાથી સીમા સામે તમારા વિશે વાત થઈ ગઈ, બોલાઈ ગયું કે એ બાળક બહુ વધારે ખાય છે, મારાથી એવું બોલાઈ ગયું, પણ આ તો હું મજાકમાં કહી રહી હતી. ત્રિભુવન કરે છે, અરે રે, એટલે જ તે ચાલ્યો ગયો. દેવકી કહે છે, અરે આ વાતની તેને ખબર કેવી રીતે પડી? ત્રિભુવન કહે છે, ખબર નહીં દેવકી, ચાલો પહેલાં આપણે તેને શોધવા જઈએ, ક્યાંક મળી જશે તો આપણે માફી માંગી લઈશું. દેવકી કહે છે, હા ચાલો, મારા લાલા વગર હું નહીં રહી શકું. મારા લાલાને મારી વાતનું ખોટું લાગી ગયું છે કદાચ, મને કંઈ જ નથી ખબર. તમે કંઈ પણ કરો, પણ મને મારો લાલો પાછો લાવી આપો, મારી પાસે લાવો, એના વગર મારાથી નહીં રહેવાય. આમ વિચારીને બંને પતિ પત્ની ત્રિભુવન અને દેવકી બાળક ગોપાલને શોધવા જાય છે. ઘરે જઈને બધાને પૂછે છે ગોપાલ વિશે. ગોપાલ ક્યાંય ન મળ્યો, એટલે અંતે તે મંદિરે જાય છે. મંદિરમાં જઈને બંને ભગવાનને પગે લાગે છે, ખૂબ રડે છે. ત્રિભુવન કહે છે હાથ જોડીને, હે પ્રભુ, અમને સંતાન નથી મળ્યા, અને વર્ષો બાદ એક એવો અદ્ભુત બાળક અમારા જીવનમાં તમે મોકલ્યો, અને અમે તેને નારાજ કરી દીધો. દેવકી કહે છે, હે પ્રભુ, ભૂલ થઈ ગઈ, ભૂલ મારી છે. મુરલી મનોહર એ પવિત્ર અને વિશેષ બાળક છે. ખોટી વાત કરી મેં એના વિશે. તમારા દીધેલા ફળને મેં ઠોકર મારી. માફ કરો મારા પ્રભુ, માફ કરો. આમ કરીને બંને જણા ખૂબ રડે છે. એટલામાં તો ચમત્કાર થયો. મંદિરમાં જે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હતી, તે મૂર્તિમાં બાળક ગોપાલ પ્રગટ થયું. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. બ્રાહ્મણ દંપતીની આંખ ઉઘડી અને જોયું તો બંને ચોંકી ગયા. મૂર્તિમાં ઊભેલા બાળક સ્વરૂપે ભગવાન કહે છે, શું જુઓ છો? હું એ જ બાળક છું ગોપાલ. મારા ભક્તોએ મને બોલાવ્યો હતો તો હું કેમ ના આવું? ત્રિભુવન તો ગદગદ અવાજે કહે છે, એ પ્રભુ, તમે હતા જે મારા ઘરે આવ્યા? એ તમે હતા? તમે મારા ઘરે આવ્યા હતા? દેવકી બોલી રડતા, હે પ્રભુ, એ તમે હતા જેને મેં ભોજન જમાડ્યું, જેને મારા ખોળામાં સુવડાવ્યા? દેવકી તો ખૂબ રડે છે, ખૂબ પછતાવો કરે છે અને બોલે છે, અરે રે, આ મેં શું પાપ કરી દીધું? લડ્ડુ ગોપાલ સ્વયં મારા ઘરે આવ્યા હતા અને મેં એમની શિકાયત કરી દીધી. હે પરમ કૃપાળુ કનૈયા, મને માફ કરી દો. હે કાના, આ ડોશીને માફ કરી દે. ત્રિભુવન કહે છે, મને તો હજી પણ માનવામાં નથી આવતું કે સ્વયં મુરલી મનોહર ઠાકોરજી મારા ઘરે પધાર્યા. અમને માફ કરી દેજો પ્રભુ. ત્રિભુવન ખૂબ જ રડે છે. બંને નતમસ્તક થઈ ભગવાનના ચરણોમાં પગે લાગે છે. બાળકરૂપી ભગવાન બોલે છે, મૈયા બાબા, તમે કહ્યું હતું ને કે તમારે કોઈ એવો સેવક જોઈએ છે જે કૃષ્ણ ભક્તોને કૃષ્ણ જેટલો પ્રેમ કરતા હોય, તો કહો, મારા ભક્તોને મારા જેટલો પ્રેમ મારા સિવાય કોણ કરશે? દેવકી બોલી, માફ કરો પ્રભુ, માફ કરો. બાળકરૂપી ભગવાન કહે છે, મૈયા, કંઈ વાંધો નહીં. મારા ભક્તોની સેવા કરવા જો હું નહીં આવું તો કોણ આવશે? અને મૈયા, મેં કહ્યું હતું ને, હું તો માત્ર સાચા ભક્તોના હાથથી જ ભોજન જમું છું. હવે તમે ઘરે જાઓ અને જુઓ મેં તમારા માટે શું મોકલ્યું છે. આટલું બોલી ભગવાન અદૃશ્ય થઈ ગયા. પછી બંને પતિ પત્ની ઘરે ગયા. ઘરે આવીને જુએ છે તો બહુ બધા માણસ તેમના ઘરના આંગણે બેઠા હતા. આ જોઈને ત્રિભુવન કહે છે, અરે, આ શું છે?
આ લોકો કોણ છે? એ માણસોમાંથી એક માણસ બોલે છે, ત્રિભુવનજી તમે જ છો ને? ત્રિભુવન કહે છે, હા, હું જ ત્રિભુવન છું. તમે બધા કોણ છો? તો એ માણસો બોલે છે, અમે મથુરાથી આવ્યા છીએ. અમારા પૂજારીએ કહ્યું હતું કે તમને લોકોને સેવકોની જરૂર છે, એટલે અમે બધા જ અહીં આવી ગયા, અહીં સેવા કરવા માટે. હવે તમે બધી જ ચિંતા અમારા ઉપર છોડી દો અને તમે આરામથી બેસો. મુરલી મનોહર અને સેવાની જવાબદારી બધું જ અમને સોંપી દો. ત્રિભુવન કહે છે, હા હા, જરૂર. દેવકી પણ બોલી, હે મુરલી મનોહર, તમારી લીલા અપરંપાર છે. હે પ્રભુ, તમે સાચુંમાં એવું ફળ અમને આપી દીધું કે અમે તો ધન્ય થઈ ગયા. અમે તો માત્ર એક સંતાન માંગી હતી, તમે તો ભક્તો જ આપી દીધા મને. તો એ સેવકોમાંથી એક કહે છે, ભગવાન કેમ નહીં આપે તમને? તમે પૂરું જીવન કંઈ માંગ્યા વિના ભગવાનને બધું જ આપ્યું છે. હવે તમારો વારો છે. જય કનૈયાલાલ કી. ત્રિભુવન પણ બોલે છે, હાથી ઘોડા પાલકી, જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયાલાલ કી. પછી બધા જ ભક્તો અને દેવકી પણ બોલે છે, જય કનૈયાલાલ કી. મિત્રો, આ વાર્તા અહીં સમાપ્ત થાય છે. આ વાર્તા સાંભળીને જો તમારું પણ હૃદય ભરાઈ ગયું હોય તો કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી ભગવાન કૃષ્ણનું નામ જરૂર લખજો અને વાર્તા કેવી લાગી એ પણ જરૂર જણાવજો. ને બને એટલો વિડીયો શેર પણ કરજો, જેથી ભગવાનની લીલા સહુ કોઈ સાંભળે. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.